આજે તો સવારે ઘરની ડેલી ખોલીને વિચારું છું કે મારી મમ્મીને કહું વટાણા બટેટાનું શાક બનાવી નાખે. એ બધું તો કરશું, પેલા ગાય માતાના દર્શન કરી લો. બની ગયું છે જમવાનું, તો પેલા જમી જ લેવાય ને. છે વટાણા બટેટાનું શાક ને ઘણી બધી આઈટમ છે, જોઈ લેજો ને તમે. તો હું જલ્દી જમી લઉં છું ને જવાનું છે પાછું જમીને 150 કિલોમીટર આઘું. આપણે ટેસ્ટમાં તો કઈ કેવું જ ન પડે ને, કેમ કે બનાવ્યું હોય મમ્મીએ તો પછી એમાં કઈ ઘટે. જમીને ઉભો થયો તો મારું ફેવરિટ જાકેટ હું પહેરલું પેલા, પછી આપણે બહાર જઈએ. તો આવી ગયા છે ભાવિનભાઈ ને ભાવિનભાઈ રામ રામ કરી લે. આપણે ગાડી કાઢીને પહોંચી ગયા છીએ અમે બસ સ્ટેન્ડે, કેમ કે મારે જવાનું છે રાજકોટ. તો આમથી એન્ટ્રી મારી હળવેક દઈને ગૌરાંગભાઈ જવાનું છે મારે એક જણાને જ, પણ મારા કાકા સાથે મૂકવા આવ્યા છે જનકા. બેગ નાખી દીધું બારીયાથી અંદર ને જગ્યા કરી લીધી જલ્દી. બધાને આવજો કરીને હું ધારેશ્વર દાદાના આશીર્વાદ લઈને નીકળી ગયો રાજકોટ જવા. સચિનભાઈ ને બધા તો સાંજે આવશે, મારે જવાનું છે સવારમાં. રસ્તામાં બસે હોલ્ટ કર્યો તો મેં કીધું ચા તો પીવી જ પડે ને. હાલો તો જીવનમાં આરામ જરૂરી છે, ઘડીક વાર હું હુઈ જાઉં. રાજકોટ આવી ગયું. બસ સ્ટેન્ડ માંથી બહાર નીકળું ને ગાડી આપણી રાહ જોવે છે. ગાડી એટલે રિક્ષા આપણી રાહ જોતી હતી. હું જાઉં છું દુકાને, એટલે ફોલો કરતા જાજો મને. બાય બાય.